2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપણે જોતા આવ્યા છીએ અને આ સિરિયલ એક આપણા જીવનની દિનચર્યાનો એક ભાગ બની ગઈ છે. છેલ્લા થોડાક સમયથી દિશા વાંકાણીજી એટલે કે દયા ભાભી આ શોમાં નથી આવતા. ઘણા બધા કલાકારો સોઢી એ પણ ચેન્જ થઈ ગયા. હાથીભાઈ એમનું તો દુઃખદ નિધન થયું, એટલા માટે એમને ચેન્જ થવું પડ્યું. શૈલેષ લોઢા તારક મહેતાનો જે રોલ કિરદાર નિભાવતા એ પણ કંઈક અંગત કારણોસર એમણે પણ શો મૂકી દીધો. નેહા ભાભી નેહા મહેતા અંજલિ ભાભી એ પણ અત્યારે આ શોમાં નથી. તો ઘણા બધા કિરદાર ચેન્જ થઈ ગયા છે, પણ એની અવેજીમાં કોઈને કોઈ કિરદાર આવતો રહ્યું છે. પણ દિશા વાંકાણીજી જ્યારથી આ શોમાં નથી આવતા ત્યારથી એક પ્રતીક્ષા રહી છે કે નેક્સ્ટ દયા કોણ. તો આ માટે એક લાગણી જોડાયેલી છે દિશા વાંકાણીજી સાથે, દયા ભાભીના કેરેક્ટર સાથે. ગઈકાલના એપિસોડ પછી કંઈક એક એવું ચિત્ર ઉપસ્યું છે કે હવે તારક મહેતાના એપિસોડ હવે પછી જોવા કે નહીં. તો ચાલો ગઈકાલે જે કંઈ આમાં સીન આમાં રજૂ થયા છે જેમાં ઘણી બધી લાગણી ભારતવાસીઓને દુબાણી છે. એક ગુજરાતી પરિવાર એમના પત્ની વગર કેટલો સમય રહે છે અને એ એમના શાળા ઉપર આધારિત છે કે એનો શાળો ક્યારે એની પત્નીને લઈ આવશે. આ એ જ સીન છે જે એ ઉત્સુક છે, જેઠાલાલ ઉત્સુક છે દયા ભાભીને જોવા માટે. સાથે આખું ગોકુલધામ પરિવાર પણ એક આનંદિત ચહેરો કે આ ગાડીમાંથી હવે ફાઇનલી આ દિવાળીએ તો દયા ભાભી ઉતરશે અને ગોકુલધામમાં દીવો પ્રગટાવશે. અને આપ જોઈ શકો છો કેટલો હરખ છે ઈચ એન્ડ એવરીવન ગોકુલધામવાસીઓ ઉપર કે ચોક્કસથી આનામાં દયા ભાભી આ વખતે તો આવશે જ. પણ એક નિરાશા સાંપડી છે જેઠાલાલને કે આ વખતે પણ, અને નોટ ઓન્લી જેઠાલાલને, સમગ્ર ભારતવાસીઓને, કે એક એવું પાત્ર કે જે એક એમના ઘરનું એક સભ્ય છે, નોટ ઓન્લી ગઢા પરિવારનું પણ ભારતના તમામ પરિવારનું એક સભ્ય છે. જો શું જોઈ શકીએ છીએ કે શું એક્સપ્રેશન છે દિલીપ જોશીજીના, એટલે કે જેઠાલાલના, અને દરેક તારક મહેતાના પરિવારના સભ્યોના. જોઈ શકીએ છીએ કેટલા હતાશ થઈ ગયા છે કે આ ગાડીમાંથી દયા ભાભી ઉતર્યા નથી. હવે આપ મને કમેન્ટમાં લખીને જણાવો કે હવે આ સિરિયલનું ભવિષ્ય આપણે શું લેખવું જોઈએ. એક લાગણી સાથે જોડાયેલી આ સિરિયલને આ રીતના વખતો વખત, અગાઉ પણ એક વખત દિશા વાંકાણીજીનું એટલે કે દયા ભાભીનું કટઆઉટ સુંદરલાલ લઈ આવ્યા હતા, અને આ વખતે તો કટઆઉટ પણ નથી અને દયા ભાભી પણ નથી. માત્ર ગુજરાતથી ગાડી આવેલી છે, ગુજરાતના નંબર બતાવેલી ગાડી દર્શાવવામાં આવી છે, અમદાવાદથી ગાડી આવી છે, પણ દયા ભાભી અંદર નથી. તો હવે જોઈએ ભારતવાસીઓની પ્રતિક્રિયા. આજે ટ્વિટર જુઓ, ઇન્સ્ટાગ્રામ જુઓ, વોટ્સઅપના સ્ટેટસ જુઓ, ફેસબુક જુઓ, દરેક સોશિયલ મીડિયામાં એક જ વાત છે કે હતાશા ને હતાશા. ક્યાંક તો ટ્વિટરમાં તો એવું પણ મેં ક્યાંક લખ્યું છે કે હવે આ સિરિયલનો બોયકોટ કરવો જોઈએ, હવે આ સિરિયલ નથી જોવી. તો આટલી એક કૌટુંબિક લાગણી સાથે જોડાયેલી સિરિયલને